નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તાપી વ્યારાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ખાતે સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીની કચેરી તથા એપીએમસી વ્યારાના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 તરીકે જાહેર કરતા સમગ્ર વિશ્વમાં સહકારનો પ્રચાર પ્રસાર થાય તે માટે અલગ અલગ સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓની કચેરી તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારાના સંયુક્ત પ્રયાસથી ગત રોજ તારીખ 28/4/2025ના રોજ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં એપીએમસીના માજી ચેરમેન શ્રી અને સુમૂલના માજી ડાયરેક્ટર શ્રી પ્રવીણભાઈ એન ગામિત, એપીએમસીના ચેરમેન ગણેશભાઈ જે ગામિત, ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિખિતંગ વ્યારાના મેનેજર શ્રી તથા જિલ્લા રજિસ્ટ્રાર શ્રીના કર્મચારીઓ તથા સહકારી સંસ્થાના આગેવાનો હાજર રહેલા હતા। શ્રી પ્રવીણભાઈ ગામિતે જણાવ્યું હતું કે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના ઉદ્ભવ તથા તેની રચના વિશે અને મંડળી ધિરાણની પ્રવૃત્તિથી ખેડૂતોને થયેલ લાભ વિશે તથા 0% વ્યાજ દરે ધિરાણ મેળવી ખેડૂતો ખેતી કરવા માટે આત્મનિર્ભર માટે સક્ષમ થયા છે, જેના ફળ સ્વરૂપે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવેલું છે અને ખેતી સાથે સંકળાયેલા લોકોને સ્થાનિક લેવલે રોજગારીની તકો પણ ઊભી થયેલ છે। વધુમાં તેઓ શ્રીએ સરકારશ્રીની પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન જેવી અન્ય યોજના વિશે પણ સહકારી આગેવાનોને માહિતગાર કર્યા હતા। આ ઉપરાંત આ પ્રસંગે શ્રી કાનપુરા સેવા સહકારી મંડળી લિખિતંગના પ્રમુખ શ્રી સુધીરભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે એપીએમસીના અસ્તિત્વથી ખેડૂતોને થતા લાભ થઈ રહ્યો છે અને ખેડૂતોએ ઉત્પન્ન કરેલ તેમના માલને જે સારા ભાવ મળી રહેલ છે તે માટે એપીએમસીનું માળખું આશીર્વાદરૂપ છે। આ ઉપરાંત તેઓ શ્રીએ સહકાર મંત્રાલયની રચનાથી જે દિશામાં સહકાર ખાતું કામગીરી કરી રહ્યું છે એ જોતા મંડળીઓનો વહીવટ પારદર્શક સરળ થશે તેવી પણ આશા વહીવટીતંત્ર પાસે તેમણે વ્યક્ત કરી। સહકારી સંસ્થાઓની યોજનાઓ થકી મંડળી અને તેના સભાસદોને થનાર લાભો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા। વધુમાં કચેરી તરફથી લોકોને સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ આપવાની ખાતરી પણ જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરી તરફથી આપવામાં આવી હતી। રિપોર્ટર હિતેશ રાણા, એસડી ન્યૂઝ ગુજરાતી, વ્યારા, તાપી।